આ છે નાળિયેરી અને નાળિયેર પણ છે આવી ગયા છે. આ છે તરબૂચનો વેલો. આ સુકી દીધી છે લીલી હળદર. આપણે આવી ગયા છીએ અગાસીમાંથી ને અગાસીમાંથી જુઓ તમે સરસ મજાની વાડીનો નજારો જોવા મળે છે. સરસ મજાની લીલી લીલી સમ છે થઈ ગઈ છે આપણી વાડી. આ બાજુ છે નાળિયેરી, સરસ મજાના નાળિયેર છે આવી ગયેલા છે. તો જે દર્શક મિત્રો આપણે વિલેજ ટીવી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ છે કરી દેજો મિત્રો. ચાલો તો આપણે વાડીનો સરસ મજાનો એક નજારો છે જોઈએ. આ છે નાળિયેરી અને નાળિયેર પણ છે આવી ગયા છે. તો એક નાળિયેરી બીજી હતી વચ્ચે પણ હવે કંઈ પણ કારણોસર છે સુકાઈ ગઈ છે. ખબર નહીં શેના કારણે, જો ઊભી સુકાઈ ગઈ છે આખી. આ છે માલઢોર બાંધવા માટે ઝૂંપડી બનાવે માંડવો. આ છે આપણી વાડીની અંદર મગફળી વાવેલી છે, કપાસ છે. આ છે ઝાર. સરસ મજાનો છે નજારો, એકદમ મસ્ત લીલો લીલો ચમચો મળે છે. આમ પાછળ છે થોડું ધુમ્મસ જેવું છે એટલે આમ પાણીનો ઓધ. તો હવે આપણે આવી ગયા છીએ નીચે ને છે સરસ ભીંડો. ભીંડાની સિંગ આવી ગઈ છે અને છે સોળી. આ છે મગફળી સિંગ, જો ફૂલ છે. છે મગફળીમાં એટલે સિંગમાં છે સીબડાનો વેલો. જે તો ફૂલ ઉગડે છે, જે વાર લાગશે આવતા. થઈ ગઈ છે આના બાજુ મોટી ઝાર જુવાર માલઢોરને નિરણ કરવા માટે. કોક છોડવા છે એ આપણે તાંદળિયાની ભાજી કરીએ. તાંદળિયો છે એ સરસ મજાનો લીલો લીલો સમ છે થઈ ગયો છે અને ઘણો છે જો. તો આ સુકી દીધી છે લીલી હળદર છે, લીલી હળદર. આ છે તરબૂચનો વેલો, જે તો નાનો છે. ખાતર નાખી દીધું એટલે સરસ મજાની પાસે છે લીલી લીલી સબ છે થઈ ગઈ છે. ચાલો તો મિત્રો આપણે ચેનલને મિત્રો સપોર્ટ કરતા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ છે નીચે સુકેલો, એટલા છે છે સુકેલો અડધામાં કપાસ. તો એક દાવડાની અંદર છે એ સિંગની હાર છે એ કરેલી છે અને બે બાજુ કપાસ છે. એક સિંગની હાર, એક કપાસની હાર, એક સિંગની હાર, એક કપાસની હાર રીતે છે એ સોંપેલો છે.
એટલે અમુક નીચે છે એ કપાસના છોડવા છે એ ખડી ગયા છે. તો એમાં ફરીવાર છે કપાસના ડૂલ સોંપ્યા હતા, પણ પાછો વરસાદ આવ્યો એટલે પાછા છે એ કપાસના છોડવા ખડી ગયા. એટલે જો લાસ્ટમાં ઘરની બાજુમાં ખૂણા ઉપર દેખાય છે ત્યાં આગળ એટલે હાર છે એ બધી ખડી ગઈ છે. એમાં છે એ મકાઈની હાર છે કરી નાખી છે. હજી આમાં અમુક છે કપાસમાં ડૂલ છે, પણ હવે એમાં મરસી સોંપી દઈશું, ક્યાંક અમુક ડૂલમાં છે એ રીંગણી સોંપી દઈશું. એવી રીતે અલગ છે એ સોંપી દઈશું. બાકી આ બાજુ છે સિંગ ઊભી છે મસ્ત લીલી સમ. આ બાજુ છે આપણી વાડીની બાજુમાં છે તે ફુલેવર કરેલો છે. તો આ આખી વાડીનું પાણી છે એ ભેગું થઈ અને આટલો હશે અહીંથી પાણીનો નિકાલ. તો વધારે પડતો વરસાદ આવે તો પાણીને છે એ નિકાલ કે બહાર નીકળતા છે વાર લાગે, એટલે પાણી છે એ ભરાઈ રહે. પાણી ભરાઈ રહે એટલે જે વાવેલું હોય તેના મૂળિયા છે બળી જાય છે અને સુકાઈ જાય છે. તો આટલામાં તો જો કપાસ છે હાવ 2 વાર સોંપ્યો હતો, 2 વાર છે સુકાઈ ગયો. પછી છે વેરી દીધી છે અડધામાં મકાઈ. સીતાફળી અને સીતાફળ આવી ગયા છે, કાસા છે. તો આ જો પાણી ભરાવાના કારણે ડૂલ પડી ગયા છે મોટા. જો અહીંયા છે છોડવો છે કપાસનો, ત્યાંથી લઈ અને અહીંયા છે. તો વચ્ચેનો છે કેટલો બધો છે ખાલી ગેપ પડી ગયો છે. તો એમાં સોંપી દીધું છે મરસીનો રોપ નાનો હતો પણ છે સોંપી દીધો છે રીંગણી, ક્યાંક રીંગણી, ક્યાંક મરસી, ક્યાંક છે એ સોંપી દીધી છે વાલોર. આવી રીતે અલગ છે એ ખાલા હતા ત્યાં સોંપી દીધું છે. ચાલો મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં દેખાશે મિત્રો, નવા હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આવા અવનવા વિડીયો છે મિત્રો, લાસ્ટ અંત સુધી બન્યા રહેજો, સપોર્ટ કરતા રહેજો. ચાલો આજના વિડીયોમાં આટલા સુધી, નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને